આવનારા સમયમાં સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4નું રિનોવેશન થવાનું હોય તેને કારણે મોટાભાગની ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપડવાની છે, જેને લઈને ઉધના રેલવે સ્ટેશન ખાતે અવ્યવસ્થા ન સર્જાય તે માટે આરપીએફ અને ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરીને વ્યવસ્થા ગોઠવવા સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા વેસ્ટર્ન રેલવે ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4નું રિનોવેશન થવાનું છે. તેને કારણે તમામ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશનથી ઉપડનાર છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર હાલના સમયમાં 15,000 થી 20,000 મુસાફરો રોજિંદી મુસાફરી કરે છે. ત્યારે આવનારા સમયમાં મોટાભાગની ટ્રેનો ઉધનાથી ઉપડશે તો મુસાફરીની સંખ્યામાં પણ વધારો થશે. ત્યારે આરપીએફ અને ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરીને વ્યવસ્થા ગોઠવવા બાબતે સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા વેસ્ટર્ન રેલવે ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશનથી પૂર્વ તરફનો રસ્તો છેલ્લા 100 વર્ષથી ચાલુ હતી, જે હાલ બંધ કરવામાં આવ્યો છે, જેથી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ બંધ થતાં ટોટલ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશનથી ચાલશે, જેથી પશ્ચિમ તરફનો એક જ રસ્તો ચાલુ હોવાથી યાત્રીઓને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી ઉધના રેલવે સ્ટેશનથી પૂર્વ તરફનો રસ્તો પણ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આવનારા સમયમાં સુરત રેલવે સ્ટેશન બંધ કરીને સુરત તમામ ટ્રેનોનું ઉધના સ્ટેશનથી ઉપાડવાનું આયોજન રેલવે મંત્રાલય તરફથી કરવામાં આવ્યું. ત્યારે કોઈ જાનહાની ન થાય, મુસાફરો ટ્રાફિકના કારણે પોતાની ટ્રેન ન ચૂકી જાય, એના આગોતરા આયોજન રૂપે અમે આજે રેલવે ડીવાયએસપી ગોરસબને મને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આપસીના લાગતા વળગતા વિભાગ કે ભાઈ સુરત જીઆરપી, ઉધના જીઆરપી હોય કે ઉધના આરપીએફ હોય કે સુરત ટ્રાફિક વિભાગ હોય, એ તમામ વિભાગો સાથે સંકલન કરીને આ ઉધના સ્ટેશન પર બંદોબસ્ત મૂકવામાં આવે, જેથી કોઈ મુસાફરોનું જાનમાલનું નુકસાન ન થાય, કોઈ જાનહાની ન થાય, કોઈના સામાન ના ચોરાય, કોઈના મોબાઈલ ના ચોરાય. ભૂતકાળમાં આપણે જોયું છે કે ઘણી વાર ઉધના સ્ટેશન હોય કે સુરત સ્ટેશન હોય, મુસાફરોના મોબાઈલ જીતવા માટે લોકો પટ્ટા મારે છે, જેના કારણે મુસાફર પોતાનો જીવ ગુમાવવાના પણ ઘણા બનાવ સુરતમાં બન્યા છે. ત્યારે એના અગમચેતીના ભાગરૂપે આજે મેં રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવો. ભૂતકાળમાં બી આપણે દિવાળી સમય દરમિયાન ખૂબ સારી વ્યવસ્થા કરી હતી, જેને કારણે કોઈ વ્યવસ્થા ઉધના સ્ટેશન પર સર્જાઈ ન હતી. એવું જ આયોજન આગામી સમયમાં કરો, એના માટે મેં આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે.